સુરતના વરાછામાં અટલજી નગરની સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા હતા। આ સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ વિરલબેન કનૈયાભાઈ રાવલ છે। આ એકે રોડ અટલજી નગર છે અને 2 વર્ષથી આ ગટેરમાં લાઇનમાં પ્રોબ્લેમ છે। એમ નવી લાયકી છે તો પણ એ જ સમસ્યા છે। ખાસ સોસાયટીમાં બધા અમુક લોકો બીમાર પડી રહ્યા છે। કોઈનું કામ ધંધો છોડીને બિચારા બીમાર પથારીમાં પડ્યા છે। ડેન્ગ્યુ છે, મલેરિયો છે। રજૂઆત નિરાલીબેન પટેલે કરી છે અને એસએમસીના લોકોને કરી છે, નથી આવ્યું। ભૂમિકાબેન રાજેશભાઈ રાવલ, અટલજી નગર એકે રોડ સુરત। આ 2 વર્ષથી ગટર લાઈન બનાવી ત્યાંની આવીને આને આ જ પ્રોબ્લેમ છે। હજુ ગટર તો ભરાયા જ કરે, બનાવી નહીં બનાવી એવું જ છે। 2 વર્ષ થઈ ગયા, અમે એરાના છોકરાઓ માંડા હાજર પર અમારે કાં ઘડી લઈને દોડવાના? રોજનું ગંદકી ને ગંદકી, કાયમ માટે ગંદકી છે। 2 વર્ષથી અમે હેરાન થઈ ચાલ્યા। આનો કોઈ ઇલાજ લાવો ને, નવી લાઈન લાખો, હમણાં જૂની લાઈન જેવું ને ઝાડુ વાળી તો અહીંયા ક્યારે બી નથી આવતા। આ ગંદકી તો તમે જો, હવે ગંદકીમાં કેવી રીતના રહેવાનું અમારે? હવે ગંદકીમાં જીવાય? આટા મારા ખુદનો છોકરો મારા એરા જો છોકરો બદલાવો, આંખ જ નથી ખુલતા, 15 દિવસ થઈ ગયા। છોકરા છોકરીએ ભણે 10-10, 12 માં છોકરાઓ ભણે તો છોકરાનું ઘરમાં આ ગંદકીમાં આવું કડી જાય છે। કોરલ કોમન મહાજન અટલજી નગરમાં આ બસ પાણીના હિસાબે છોકરાઓ, નાના છોકરાઓ અને 2-4 માણસો બીમાર છે। મકાનોમાં બધા અંદર નીચેના મકાન જે છે એમાં બધા પાણી અંદર આવે છે અને રોડ પર તો ઘૂંટના એટલું પાણી આવે, ગંદુ પાણી આવે। હા, અને લાઈન નાખી છે નવી, એ ત્યારથી તકલીફ છે। હું સામાજિક પ્રમુખ છું અટલજી। દિનેશભાઈ કાછડિયા આવેલા, નિરાળીબેન આવેલા, પણ કઈ થતું નથી। એ લોકોએ ભલામણ કરેલી મોટી લાઈન નાખવાની મેન રોડ પર અને રસ્તો બનાવી આપવાનો। મારું નામ ચંદ્રકાંત ઠાકોરભાઈ રાવલ, અટલજી નગર। અમારી મેઇન લાઈન છે, જે ઊભી લાઈન છે, ત્યાં પાણીની સમસ્યા છે। અમે બહુ ફરિયાદીને બહુ બધું કર્યું, પણ કોઈ સમસ્યા અમારી પૂરી કરતા નથી આ લોકો। હજુ બી પાણી નીકળે જ છે અમારામાં। 2 વર્ષ થઈ ગયા સાહેબ। એસએમસી નવી લાઈન અમારે લાગવા, નાના ભૂંગળા છે તો મોટી સાહેબ લાગી આપો, અમારી એ જ માંગ છે। સ્થાનિક કોર્પોરેટર બી મોકલે છે માણસો, પણ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર, મ્યુનિસિપાલિટીના માણસ એવા છે કે 10 વાગે આવે છે અને 12 વાગે ભાગી જાય છે। અહીંયા ઘણા માણસ બીમાર છે, 2-3 તો મરી ગયા। એક તો મારા જ મકાનમાંથી હોસ્પિટલમાં એનું ઓપરેશન થયું મગજનું। આ સમસ્યા 2 વર્ષ થયા છે સાહેબ। એસએમસી પાસે અમે મોટા ભૂંગળાની માંગ કરીએ છીએ, અમને લાઈન નવી લાખી આપો ને રોડ બનાવી આપો। અમે 2 વર્ષ કે રોડ બન્યો નથી ને તે પહેલા અમારી પાસે વેરા આવી ગયા છે।